હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? હોપ કે બધા મજામાં આવી શકો. તારો સવારનું સ્વાગત છે આપણા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે સવારના 8:30 અને ઉર્વા સીધા આપણે ઉઠી ગઈ છે. દીદી હા હા હા, જો અમારે ઉર્વશી અત્યારમાં ઉઠી ગઈ છે. અહીંયા જો અમારે સવારમાં નાસ્તો બને છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું કર્યું? ક્યાં જો આપણે ચા ને રોટલી, આપણો સવારનો નાસ્તો છે. ચા થાય છે ગરમ. હું બધાથી પહેલા ઉઠી ગઈ. હે? હું બધાથી પહેલા ઉઠી ગઈ. કે કપડાં ધોયા, આ બધું ધોયું. હા બહારના કપડાં ધોઈ દીધા. હા, કેટલા વાગે હોય છે? 6 વાગે. ચલો, કાલ પણ રવિવાર છે ને? કાલના કપડાં થોડી ત્રણ દિન ભેગા થાય. આપણે કાલના તો ધોયા ને. હા હા બધા હા હા હા. કાલના કપડાં ધોયા નહીં. ટાટા કહી દો. કેટલા ભેગા ટાટા કહી દો. હે? નાખી દઉં છું. હા, તેને હું વાંધો ખટાશ ગઈ હતી. તો રાહ દો. એમાં થોડા બીજું લેતા. હે એમાં થોડા બીજું લેતા. હે તો ભાઈ આપણે જો ભગવાનના ધૂપ દીવા થઈ ગયા છે સવારમાં. બરાબર. અહીં આપણો નાસ્તો થઈ ગયો છે, ટિફિન થઈ ગયો છે, ઉર્વશી ઉઠી ગઈ છે. તો બસ હવે આપણે બરાબર નાસ્તો કરી લઈએ અને નીકળી આવતી ઓફિસે, કારણ કે ઓફિસે તો જવું જરૂરી છે. આજ છે શનિવાર. હે? હા, કામ તો કરવું પડશે. તો બસ ભાઈ અત્યારે નાસ્તો કરી લઈએ અને મળીએ આપણે પછી વિડીયોમાં આગળ. અને ઉર્વશી જો હા મમ જો એને મમ ખાવું છે આલ્યો. અને જો બહેની ભરી રાખ્યું છે ને કપડાં વપડે ધોઈ ગઈને બધું કામે થઈ ગયું છે. હા જો આ ખાય છે. શું કરશો? શું કરશો? જો એ ખાતી જાય છે ને આપણે ઘરનું કામ વામ પતાવીને પાસ્તા બાફવા મૂકે છે. જો એને હાલાઈ કાઢ નાખે જો ગોળિયામાંથી. એને હાટું પંખો નીચે મૂકવો પડ્યો. 2 વખત પસાડી દીધો એટલે 2 વખત જેમ તેમ કરીને રિપેર કર્યું. હવે એ ખાઈ લે એટલે એમને એને સુવડાવી દઈએ. શક્કરપાડાને બધું ખાઈને બેઠી છે. હવે હજુ બાકી રહી ગયું. હા હા ગાઈસ ખાઈ લે પછી એને સુડાઈ દઈએ. પછી ઉઠે મારે માર્કેટમાં જવાનું છે એટલે માર્કેટમાં જવાનું પપ્પા શાકભાજી લેવાશે એટલે શાકભાજી લઈને પછી આપણે 4-5 વાગે પાછા આવીશું. જમવાનું બનાવીશું વિચારશે. આજે ફ્રી થઈ ગયા છે અને દીદી ઉઠી ગઈ છે, મતલબ ઉર્વશી ઉઠી ગઈ છે. ઉર્વશી ઉઠી ગઈ છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે. જમવાનું કંઈ વધારે બનાવવાનું નથી એટલે કંઈ અટાણે ઉપાધિ નથી. માર્કેટ જવું છે એટલે બાજુવાળા બેન આવે તો માર્કેટ જઈએ એટલે એમની રાહ જોઈએ છે. બેઠા છે. હા કોથમીર એવું નથી બનાવવું છે એટલે કોથમીર નથી. કોથમીર લેવા દઉં છે. આ માર્કેટથી આવી ગયા છે અને ટમાટર અને શાકભાજી લેવા ગયા હતા એટલે માર્કેટથી આવી ગયા. અને હવે ઉર્વશીને જો શું કરશો? કોણ ખાશો? ખાશો? મન દે 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 દે. 7 વાગી ગયા તો કેટલો તડકો છે. બહુ તડકો છે ને અમારા બેન જો એકલા ખાય છે, દેતાય નથી. દ્યો ને મોઢું જો તમારે મૂછું આવી ગઈ. હે વાડી ના ખાઈ લ્યો. હા ખા.
તો ગાઈસ હવે આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દઈએ કે વરસાદ બધી લઈ આવે છે હવે આપણે જમવાનું કરવાનું તો આપણે આવી જઈએ ઓપરેશન ઘરે અને આપણે દીકરીઓ પણ કરી નાખ્યા છે ઉભો સીધા આપણે ત્યાં આવી ગઈ છે કારણ જોજે ગઈ ને બેટા જોજે ક્યાં છે વાહ તો વગેરે આપણે દીવા થઈ ગયા છે હરી ગયા છે ઘરે અને અહીંયા જો અમારે બને જમવાનું તો એટલે તાવી તોલીને આટા મારે છે જો હું બનાવું છું ઉડલા હવે આવ્યો હમણાં તો અમારે સારું સારું જ ખાવાનું બને હા છે એટલે કે ઘરમાં શાક ન હોય તો હારું હારું કાઈ ને અને હોય સણા લોટ ને ડુંગળી ને કોથમીર હા બીજું કાઈ નહીં લીલું મરચું તો હળદર જો આપણે ચણાના લોટના પુડલા બનાવ્યા અહીંયા બનાવી છે ચા ગરમા ગરમ હારું ત્યાં અડદની દાળ હતી કાલે હે કાલે અડદની દાળ હતી પરમ દી શું હતું કાઈ ખબર નહીં રીંગણા બટાકાનું શાક હા એમાં શું હારું હારું થઈ ગયું હમણાં પણ વ્લોગમાં એવું જ આવે છે કે સેવ રોલ ને રીંગણા બટાટા દાળ બાટી ને ઢોસા ને એવું બધું આવે હારું હારું કોને કહેવાય ખબર કોને કહેવાય મંચુરિયન ઓહ ઢોસા હમ. અને એના મોમોજ આપણે કામના નથી મોમોજ ના હોય એ તો લાવ્યા હતા આપણે ખાવા હે ના રે બાપા હાથ જોડું મોમોજ હે? નહીં તો કાંઈ અમે મોમોજ લાવ્યા હતા પણ આને ભાવ્યા જ નહીં કા એને બનાવતા ન આવડ્યા હે બનાવતા ન આવડ્યા લાગે છે ને ચટણીમાં કાંઈ નહોતું આપણે ચટણીમાં ન મળે મંચુરિયમ લાવ્યા હતા ઘણા મંચુરિયમ લાવ્યા હતા ને મંચુરિયમમાં કંઈ કાઢ લેવાનું નહોતું પણ હવે એટલે આપણે પછી જો અમારે કુકિંગ માસ્ટર છે એ મારે બધું ઘરે બનાવી નાખે ફોનમાં જોઈ જોઈ કા હા તો બસ કાંઈ એક હવે વસ્તુ વિચાર્યું છે હે એક વસ્તુ વિચાર્યું છે તો મહેમાન સ્વાદ ચોકલેટ બનાવવાનું ચોકલેટ બનાવવાનું ઘરે બિસ્કિટ થી તો ઓલા ફેક્ટરીવાળા શું કરશે હવે તમે બધું ઘરે બનાવવા મળશે ફોટો છોકરાને બહાર નું ફોડો એને કશે અમે તો બનાવી લઈએ હમ તો બસ કાંઈ આપણે ઢોસા બની જાય એટલે ઢોસાની પુડલા હા સોરી તો થોડી કાંઈ આપણે પુડલા બની જાય ચાને પુડલા બનાવવાના છે તો હવે જમી લઈએ ને અત્યારે 8:30 વાગી ગયા છે કારણ કે આજે મહેમાન સ્વાદ ફોન કરો બ્લોગ હેમંતથી ફોન કરીએ અમે બ્લોગ આપણે ઓફિસે અપલોડ કરતા હતા તો આવવામાં ટાઈમ થઈ ગયો કાલે બ્લોગ મળશે તો જોઈ લેજો ગાઈસ તમે વિડીયો અને આખા વિડીયોમાં મેં આજે જોયું હતું મેં સબસ્ક્રાઈબર ને નોન સબસ્ક્રાઈબરને જોયું હતું તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો બસ ગાઈસ સબસ્ક્રાઇબર હે તો ગાઈસને હવે સબસ્ક્રાઈબ કરે આપણે મહેનત કરીએ છીએ પ્લીઝ સબસ્ક્રાઇબર લાઈક કરો કમેન્ટ કરો શેર હા લાઈક શેર ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો ગાઈસ કારણ કે આપણા બ્લોગ હવે કન્ટિન્યુ આવે જ છે હમણાં પછી થોડાક ટાઈમ બીમાર હતી એટલે આપણે નહોતા કરતા વિડીયો અપલોડ કારણ કે આપણે છોકરાઓને જોવું પડે ને યાર તો આપણે હવે પાછા કન્ટિન્યુ થઈ ગયા છીએ તો બસ ગાઈસ આપણે ચેનલમાં તમે નવા હોય તો થોડોક સપોર્ટ બસ બીજું તમારે તમારા પૈસા તો લાગતા નથી બસ ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો તો અમને થોડુંક મોટિવેશન મળે તો બસ ગાઈસ હવે જમી લઈએ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો ત્યાં સુધીમાં અમારે જમવાનું બની જાય મળીએ આપણે પછી જમી આવ્યો જા જાતી નહીં હા ઉગડી જાતી જાય તો ભાઈ ભાઈ ઘુમાય તો ઘુમાય ભાઈ તો જો ક્યાં આનંદા તો ગાઈસ અમે થઈ ગયા છીએ જમીને ફ્રી અને જો અમારે બધા ખાઈ પીને પાણી પીવે છે ઉર્વશી રમે છે ઉર્વશીએ પણ ખાઈ લીધું સંગીતાએ પણ ખાઈ લીધું અને હું પણ ખાઈને બેઠો હું તો હવે અત્યારે આપણે જવાનું છે બહાર એક થોડું કામ છે એટલે તો એ બહાર જઈ આવું કારણ કે 9:30 થઈ ગયા છે તો હાલો ફટાફટ તમારા જે વાસણ ઉઠકવાના હોય ઉઠકો તો ઉર્વશી પાણી પીવે હા હો હાય હા ચાલો તમારા વાસણ ઉઠકો ફટાફટ મારે જવું મોડું થયું પણ સાંજે કોઈ કહેતા નહીં જાઓ છું હોય જાઓ તો દો શું ઘરના ઘરે છે ને બીક લાગે તો ભાઈ આને બીક લાગે હવે ઘરના ઘરે જ બીક લાગે છે આવડી મોટી જો અહીંયા છોકરી છે રમવાવાળી કા હા જો હા હે કેટલા વાગે ઉઠી હે 4 વાગે હા ગાઈસ 4 વાગ્યાની જાગે અમારે જો
તાર મંચુરિયન ખાવું તો બહાર જવા દે મને યાર હે તો બહાર જાઓ આ વરતા આવીશ ને ત્યારે લેતો આવીશ પણ યાદ રહે એટલે લેતો આવીશ બસ હા હા હું કેમ પીવાય હું કેમ હા એટલે આને આવડી ગયો એ ઉર્વશી હું છે ને એમાં તો ગાય જો આ બધી સાફ સફાઈ કરી નાખે જાય વાસણ પીડાયા હજી તો આપણે જમવાનું થઈ ગયું કમ્પ્લેટ અને જો વાસણ બાસણ ઉટકી નાખે એટલે પછી આપણે 10 વાગે બહાર ફટાફટ નાખીએ ઉર્વશી આપણે કામ નહીં કરવા દઈએ તો એ વાસણ ઉટકી નાખે ને આપણે બે 5 મિનિટ ઉર્વશીને સાચવીએ પછી આપણે જશું બહાર ને આવીએ પછી બહારથી આવીને મળીએ આપણે બીજા હવે આપણે આવી ગયા છીએ બહારથી ઘરે અને અત્યારે વાગી ગયા છે રાતના 11:30 ઉર્વશીને આટલું જો મમ લે શું લાવ્યા મમ શું છે હા કહેતો હા આમ કહેતો હા કહેતો અને ગાય જો આને અમારે ટોગડું સડી ગયું છે મંચુરિયન ખાવાનું લાવી તોય દક ન લાવી તોય દક નથી ખાવું જીવ એનો ખાવામાં જ છે પણ હું બ્લોગ ઉતારું ને એટલે એને નથી ખાવું છે મોઢું કહી દે ખાવા માંડો સાનમુનો કેમ સ્વાદ જો પેલો પોતે સાકીને જો કેમ હેઠ પકડી ગયો એવું લાગે છે હે હા પેલો ખાઈને જો આવું મંચુરિયન મસ્તીનું લઈ આવ્યો હતો ને કે મંચુરિયન ખાવું એવું લાગે છે મારી સામે બનાવ્યું છે જો કા બધી આ બગડી ગયો તો કંઈક ને કંઈક બગડી ગયું છે પોતે સાકીને જો કેવો સ્વાદ આવે બગડી નથી ગયું એમ વાસ આવતી હોય એટલે શેનો સ્વાદ આવે બગડી ગયું એનું બગડી ગયેલાનો સ્વાદ ન આવે કોઈ દી પોતે ખાઈને જો એટલે ખાટું લાગે છે ખારું લાગે છે શું છે એ કે આવ ખાટા જેવું થઈ ગયું ખાટા જેવું એને ઓલું નાખ્યું હોય ઓલું સફેદ સફેદ મને ખબર છે એનાથી ન થાય કઈ તો હા પણ બગડી ગયું કેવી વાસ આવતી હોય હા અને ખાઈ નો કે કાઈ ન હોય હા એ વાસ આવે અમારે ઉર્વશી તો ખાય છે એને તો ભાવે પણ એ ગોળીઓ નથી બગડેલી નાખી ન ખાય તો તેને થોડા ખાવા દે સાહેબ તો ગોળી કેમ છે તો ગાય અમારે તો એમ કહે છે મંચુરિયન બગાડ્યું છે એવું ક્યાંથી ઠેઠથી મંચુરિયન લાવ્યો તો હું બોલ અહીંથી લઈએ ભાઈ પેલા લીધું નતું એ બંધ હતો તો ન લવાય તો એક દક થોડું છે ન લાવી તો હો નહીં તમે લઈ તૂટી કરતા હોય એટલે લાવતા હોય લાવ્યો તો દક ન લાવી તો દક પોતે ખાઈને જો ખબર પડે ગોળી કેમ છે ગોળી બગડે છે જો આને ગોળામાં સ્વાદ ન થાવતો આમાં તો નથી સારું છે ને આમ જ છે હા ત્યાં ડુંગળી ગમે બગડી ગયું છે એમાં સુધા નહીં હું હમણાં શાકીને જોઈ લઉં કેમ છે શેની વાસ આવે એમ વાસ ન થતી ખાવા દે સ્વાદમાં ખબર પડી જાય કે બગડી તો કાંઈ આપણે મંચુરિયન તો લાવ્યા છીએ હવે પણ જોઈએ હવે કેટલા ટાઈમ પછી લાવ્યા ત્રીજી વાર અમારે આવું લાવવું જોઈએ એક વાત તો બાકી થઈ ગઈ કે ચાઇનીઝ વસ્તુ બનાવતા રાજકોટમાં કોઈ નથી આવડતું આવડે ચાઇનીઝ વસ્તુ બનાવતા કોઈ આવડે રાજકોટમાં બધે ફરી ફરી સાકું તો ખબર પડે આપણે કેટલી જગ્યાએ મંચુરિયન લાવ્યા ત્રીજી જગ્યા ચોથી જગ્યાએ જ લાવ્યા કોઈને આવડે મંચુરિયનનો સ્વાદ જ નથી આવતો ક્યાંય કામ કરો હવે મંચુરિયન ભૂલી જાઓ એવું ન કરાય મને બધે ફરી ફરી ખાડી એટલે હારો છે ને તે મોઢે ખાડ હો તો કાંઈ કોઈ મંચુરિયન બનાવતા જ નથી આવડતું અમે બધે લાવી કેટલી જગ્યાએ અમે મંચુરિયન લાવ્યા 4 જગ્યાએથી મંચુરિયન લાવ્યા તો અમને કે મંચુરિયનનો સ્વાદ જ ન આવ્યો કે જેવો સુરત ખાતા ને વાહ સુરત જેવો સ્વાદ આવે એ ઓલા કાકાનો આપણે લાવતા ખબર સુરત જેવું કાંઈ રાજકોટમાં કે ખાણીપીણીમાં મારો અંદાજ મેં જેટલું ખાધું ને
એક વર્ષમાં કોઈને ખબર જ નથી પડતી ખાણીપીણીમાં. મેં જોઈ લીધું બધી. કેક છે, પંજાબી શાક છે, એ બધી વસ્તુ મળે. પણ આ ચાઇનીઝ વસ્તુમાં પાવભાજી, વડાપાવ, દાબેલી, પછી અત્યારે જે આ બધા એમ કહે છે ને કે શું કહેવાય નહીં, હા એ મોમોસ છે, ચાઇનીઝ ભેળ છે, પછી દાળ પકવાન. દાળ પકવાન 2-3 જગ્યાએ એવા ખાધા મસ્તીના. બાકી ક્યાંય મેં કોઈ જાતનો મને સ્વાદ ન આવ્યો. એક આલુપુરીનો સ્વાદ એવો હતો કે કંઈ ખમણ 2-3 જગ્યાએ બનાવે. બાકી કોઈ વસ્તુનો મને ચાઇનીઝ, પંજાબી કોઈ વસ્તુનો સ્વાદ જ નથી આવ્યો. એટલે કોઈ બનાવતા જ નથી આવડતું. જો દેખાવમાં સારું, એમાં નાનું દેખાય. જો હા ઉર્વશી જો ખાઈને થાકી ગઈ. હા કેમ થયું હે? છો બહાર ગઈ કાંઈ શું થયું હે? કા હે શું થયું બગડી ગયું છે. હે? ગમે એ વસ્તુ બગડી જાય છે. મને નો મજા આવી એમ? પોતે સાખીને જોવાનું પણ મને કે નો મજા આવી. તા કે તો ખબર પડે ને. બગડી ગયું છે નથી સારું. બગડી ગયું એમ માણસ ન ખબર પડે. પણ આ કાંઈ દૂધ થોડું જ બગડી ગયું હોય. તો દૂધ બગડી ગયું ને તો એનું હું એવું બતાવે. હે ઉર્વશી દીદી આ બગડી ગયું બેટા, બગડી ગયું. કાંઈ નહીં આપણે થાકી જોઈએ હાલે. તો એવું લોમ થાય. હા લ્યો. હું અડધી ગોળી ખાઈને જોવાનું ખબર. અડધી નહીં આખી ખાવ તો સ્વાદ આવે. તો પોતે ન ખાય. તે તો બગડી ગયું તો એવું કામ આખી ખાવ તો ખબર પડે. અડધી ખાઈ આપણે અડધી ગોળી લઈ લીધી. થાકી ગઈ તેને બગડી ગયું. હરખું ખાવ તો ખબર પડે. ક્યાં બગડી ગયું? ખાવ ખાવ આ ખાવ આ ખાવ. તીખું લાગે. આ લ્યો પાણી. ગેસ હું એક સાકું પોતે ગેસ કરે. હા મારું કાપી નાખજો. પણ આ શાખો આ ઈ ના બધું એક જ છે. નહીં નહીં તો મારા સાથે આખી ગોળી છે લો. નહીં આખી નથી. રેડી જ છે હું છે આ શાખો આ મસાલો હે? હા આખું વાળું મસાલો હું ખાતો પહેલા જ નથી ખાતો. આખી ગોળી આ શાખો હા ઈ હા લેને ભાઈ આખી ગોળી આપો. બરોબર. મસ્તી છે. તો તમે ખાઓ. આ મન તો નો મજા આવી. ભાઈ આપણે તો ભાઈ ભાઈ ન ભાઈ. મન તો બગડેલું લાગ્યું ભાઈ. હે? મન તો બગડેલું લાગ્યું. તમે મને ખાઓ. મને તીખું લાગ્યું. કાંઈ તીખું નથી બગડેલું છે. આ પણ મોઢું બગડી ગયું મારો. ખાઓ આપણે તો ભાઈ. તો ખાઓ. તો ભાઈ હું ખાઈ લઉં એને તો ભાઈ નહીં. તો મળીએ આપણે ખાઈ. તો ભાઈ આપણે મસ્તીનું મંચુરિયન ખાઈ લીધું છે અને મસ્તીનું તો હું આવે તો બગડી ગયું હતું. આપણે મંચુરિયન ખાઈને ભાઈ થઈ ગયા છીએ ફ્રી. અને ઉર્વશીને એ ગયા છે નાવા. અને મમ્મીની તો અત્યારે ગરમી એટલી છે તો અત્યારે વાગી ગયા છે 11:30. અને જે આપણે વ્લોગ એડિટ કરવાનો છે વ્લોગે તમને દેવો જોવાનું થાય સવારે તો વિડીયોને આપણે પૂરો કરીશું. પાછા સાથે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો યાર લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલ પાછા નવા વ્લોગમાં. બાય બાય. જય માતાજી. સબસ્ક્રાઈબ કરતા રહેજો.